ગણિત વિષયમાં એક મહત્ત્વનું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. સૌપ્રથમ આપણે આ પ્રકરણની સમજૂતી તેમજ પ્રકરણની અંદર પ્રયત્ન કરો એમ આપેલ છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ સમજૂતીમાં આપણે આજે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. નંબર 1 ઘન અંગે સમજૂતી, ઘનની વ્યાખ્યા તેની સમજૂતી. કોષ્ટક 1ની અંદર આપણે જોશું 1 થી 20 સુધીના ઘન. વિદ્યાર્થી મિત્રો, તમારે જે પાઠ્યપુસ્તક છે તેની અંદર પાના નંબર 110 ઉપર 1 થી 20 સુધીના ઘન તમને આપ્યા છે, તો તે પણ આપણે જોશું. કોષ્ટક 2 અને કોષ્ટક 3ની આપણે ચર્ચા કરશું. કોષ્ટક 2 અને 3 તમારા પાઠ્યપુસ્તકમાં નથી, જે તમારે પાકી બુકમાં લખવાનું છે. ત્યાર પછી આપણે આરડીએમ અને રામાનુજન સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું, જે તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 109 ઉપર તેની થોડીક સમજૂતી આપેલી છે. ઘનમૂળ અંગે સમજૂતી, કે ઘનમૂળ કેવી રીતે આવે છે તેની નિશાની, તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ. સૌપ્રથમ આપણું પહેલું ટોપિક એમાં ઘન અંગે સમજૂતી પાના નંબર 109 ઉપર છે. સૌથી પહેલાં તેની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમારે આ જે વ્યાખ્યા છે પાના નંબર 116 ઉપર આપેલી છે, બરાબર. તમે પાઠ્યપુસ્તક પાના નંબર 116 જોશો, તેની અંદર આ સમજૂતી આપેલી છે. આ પ્રકરણ તમારે 9મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 9 પ્રકરણ 2 આગળના ધોરણમાં ખૂબ જ ઉપયોગી છે. આ પ્રકરણ આમ તો આપણે 80% આવડતું જ હશે, કારણ કે આપણે વર્ગ અને વર્ગમૂળ પૂર્ણ કરેલ છે, બરાબર. તો ચાલો જોઈએ સૌપ્રથમ ઘન અંગેની વ્યાખ્યા, કે ઘન કોને કહેવાય. કોઈ સંખ્યાને તેની જ સાથે 3 વાર ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો ઘન છે કહે છે. કોઈ સંખ્યા તમારી પાસે હોય, તે જ સંખ્યાને તમે 3 વખત ગુણાકાર કરો તો તેને ઘન કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ કે માની લો કે એ છે, બરાબર. તો એને હું 3 વખત ગુણું એટલે કે એ ગુણ્યા એ ગુણ્યા એ, આ 3 વખત થઈ ગયું, બરાબર. કે એ જે છે હું એને 3 વખત ગુણું છું. તો તમે જુઓ કે અહીંયા એ કેટલી વખત આવી? 3 વખત. તો અહીંયા આપણે લખશું એની 3 ઘાત. તો આ એની જે 3 ઘાત છે એને આપણે કહીએ છીએ ઘન, બરાબર. આમ તો ઘન એટલે શું તમને ખબર જ છે, 3, બરાબર. તો આ ઘન, એનો ઘન, આને ઘન તરીકે વાંચું, એનો ઘન. 3 ઘાતને આપણે ઘન વાંચીએ છીએ, ઇંગ્લિશમાં આપણે એને ક્યુબ કહીએ છીએ, બરાબર. તો એનો ઘન. હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણમાં મેં લખ્યું છે 2નો ઘન, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 8. 2નો ઘન, 2નો ઘન થાય 8, યાદ રાખજો. એટલે કે 2ની 3 ઘાત, આ છે 2નો ઘન. 2નો ઘન યાદ રાખશું. અહીંયા આપણને બતાવે છે 2નો ઘન. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8. તો આ ખાસ આપણે યાદ રાખશું. તો 2નો ઘન કેટલો થાય? 8. કોઈ રકમને 3 વખત ગુણાકાર કરો એ ઘન કહેવાય. ત્યાં પછી આપણે જોઈએ 5નો ઘન, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125, અથવા 5નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125. તો તમારી પાસે જે રકમ છે તેને 3 વખત ગુણવાથી મળતે જે પરિણામ છે એ ઘન કહેવાય છે. આગળ આપણે જોઈએ 5નો ઘન વંચાય કેવી રીતે? 5નો ઘન અથવા ક્યુબ, ઇંગ્લિશમાં આપણે એને ક્યુબ કહીએ છીએ. આગળ આપણે જોઈએ, આ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. પાઠ્યપુસ્તકની અંદર તમારા પાના નંબર તમે જોશો કે 110 ઉપર આપેલું છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ સમજૂતી ક્યાં આપેલી છે તમને કરાવી દઉં. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 110 જે તમને બતાવે છે તેની અહીંયા આ જે 2 સમજૂતી છે, બરાબર, તે અહીંયા આપેલી છે કે એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા થાય અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા થાય. એટલું યાદ રાખશું. આપણે કોષ્ટકમાં આપ્યું છે, એમાં આપણે ચર્ચા કરીશું ત્યાંની. ત્યારબાદ આપણે જોઈએ 1નો ઘન હંમેશા 1 જ થાય. 1 એવી સંખ્યા છે કે એનો ઘન 1 જ થાય. એટલે કદાચ એક્ઝામમાં પૂછાય કે એવી કઈ સંખ્યા છે તેનો ઘન અને ઘનમૂળ તેનો તે જ થાય, તો જવાબમાં આવશે 1. એક આ નોંધ આપણે યાદ રાખશું કે એકમના અંકમાં 1 શૂન્ય હોય અને જ્યારે તમે તેનો ઘન કરશો તો અંતિમ 3 અંક શૂન્ય મળશે. 3 એક શૂન્ય હોય તો 3 અંક મળે, 2 શૂન્ય હોય તો 6 અંક મળે, બરાબર. તો એકમના અંકમાં 1 શૂન્ય હોય તો કેટલા અંક મળશે? 3. ત્યારબાદ આપણે જઈએ કોષ્ટક 1.
1થી 20 સુધી ઘન પાઠ્યપુસ્તક પાના નંબર 110 ઉપર આપેલું છે, બરાબર. તમે પાઠ્યપુસ્તક કાઢશો તો એમાં 110 ઉપર પાના નંબર એમાં 1થી 10 સુધીનો ઘન. હવે જુઓ, આ છે 1નો ઘન. જવાબ કેવી રીતે યાદ રાખશું? 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, બરાબર, 4નો ઘન 64. તો આવી રીતે આપણે યાદ રાખશું. 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000. આપણે જે વાત કરી કે જ્યારે એકમના અંકમાં 1 શૂન્ય હોય તેનો ઘન કરવાથી, એટલે કે 3 ઘાત હોય, ઘન કરવાથી કેટલા શૂન્ય મળે? 1, 2 અને 3. તો આ આપણે યાદ રાખશું. 11થી 20 સુધી એમાં ખાસ આ બે વસ્તુ આપણે 11નો ઘન આપણે વધુ યાદ રાખશું, કારણ કે એ દાખલામાં આપણે ઉપયોગી આવશે. 1331 આ ખાસ આપણે યાદ રાખશું. 11 સુધીનો વિદ્યાર્થી મિત્રો 11 સુધીનો ઘન અને ઘનમૂળ તમને યાદ હોવું જોઈએ. 1થી 11 સુધીનો પરીક્ષામાં આમાંથી 1 માર્કનું આવી શકે છે ઓબ્જેક્ટિવમાં. તો 1નો ઘન 1, 2નો 8, 3નો 27, 4નો 64, 5નો 125, 6નો 216, 7નો 343, 8નો 512, 9નો 729 અને 10નો 1000, 11નો 1331. તો ખૂબ જ યાદ રાખીશું. 1થી 20 સુધી ઘન બને એટલા યાદ રાખો, પણ 11 સુધી તો આપણને આવડવું જ જોઈએ. હવે આપણે જોઈએ, અહીંયા તમને એક વધારાનો પ્રયત્ન કરો. પાના નંબર 113 ઉપર તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 113 ઉપર વિચારો, ચર્ચા કરો અને લખો એવું લખેલું છે. તો તમને અત્યાર સુધી જે સમજૂતી સમજાવી તેના આધારે છે, બરાબર. તો આપણે જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે? પૂર્ણઘન છે, બરાબર. 2700, 2700 આ સંખ્યામાં કેટલા શૂન્ય છે? જુઓ, 2. હવે 2 શૂન્ય હોય તો આ પૂર્ણઘન હોઈ શકે નહીં, કારણ કે કેટલા જોઈએ? 3 જોઈએ, બરાબર. પૂર્ણઘન સંખ્યા હોઈ શકે. જો 3 કે 6 શૂન્ય હોય તો જ પૂર્ણઘન સંખ્યા હોઈ શકે, પણ 2700 પૂર્ણઘન સંખ્યા નથી. આ તમને યાદ રહે એટલા માટે મેં આ ઝડપથી અને પહેલાં લઈ લીધું છે. નિયમ જે ઉપર સમજાય તેના આધારે છે. હવે અહીંયા જુઓ, અહીંયા તમને 3 શૂન્ય તો બતાવે જ છે, 1, 2 અને 3. અહીંયા મેં લખ્યું છે કે આ સંખ્યામાં 3 શૂન્ય છે, તેથી પૂર્ણઘન સંખ્યા હોઈ શકે, પણ આ જે 16 છે ને વિદ્યાર્થી મિત્રો, તેનું પૂર્ણઘન નથી. માટે કારણ કે આપણે શીખીએ 1નો 1, 2નો આ, 3નો 27 વધી ગયા, 16 ક્યાંય આવતા નહોતા કોષ્ટકમાં, બરાબર. માટે આ પૂર્ણઘન સંખ્યા નથી. 64000 આ સંખ્યામાં 3 શૂન્ય છે, તમને બતાવે છે. હવે આપણે 64 કોષ્ટક 1માં આપણે જોયું, બરાબર. 1નો 1, 2નો 8, 3નો 27, 4નો 64 થઈ ગયા. આ ઘન પૂર્ણ સંખ્યા હોઈ શકે. વળી 64 પૂર્ણઘન સંખ્યા છે, તેથી 64000 પૂર્ણઘન સંખ્યા છે. સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમારે પહેલાં શૂન્ય ગણવાના. જો શૂન્ય 2 અથવા 4 હોય તો નથી, પણ માની લો કે 3 શૂન્ય હોય તો બાકીની જે સંખ્યા છે તે પાછી પૂર્ણઘન છે કે નહીં તે જોઈ લેવાનું. હવે જુઓ, અહીંયા કેટલા શૂન્ય છે? 2 છે, તો આ પૂર્ણઘન નથી. આગળ આપણે જોઈએ, આમાં કેટલા શૂન્ય છે? જુઓ, 1, 2, 3. સંખ્યા કઈ છે? 125. તો 1નો 1, 2નો 8, 3નો 27, 4નું 64, 5નું 125, બરાબર. તો 125 તો હોઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ, અહીંયા છે 36000. અહીંયા 3 શૂન્ય છે, પણ આ 36 છે. 36 પૂર્ણઘનમાં ન આવે, યાદ રાખશો. તો આ નથી. ઓબ્જેક્ટિવમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્ર, આમાં કેટલા શૂન્ય છે? 2. પહેલા શૂન્ય ગણો તો નથી. 3 હોય તો જ પછીની સંખ્યા જોવાની છે આપણે. આમાં કેટલા છે? ગણો. 1, 2, 3, 4. કેટલા છે? 4. કેટલા હોવા જોઈએ? 3 કે 6. તો આ નથી. ત્યાર પછી આપણે જોઈએ, આમાં શૂન્ય ગણો કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 શૂન્ય છે, એટલે હોઈ શકે. પણ આ સંખ્યા જુઓ, 27 છે, તો 27 તો પૂર્ણઘન છે, માટે હોઈ શકે. 1000 3 શૂન્ય છે, તો આ પણ પૂર્ણઘન છે. તો આ સરળ હતું. પહેલાં શૂન્ય જુઓ, જો શૂન્ય 2 અથવા 4 હોય તો નથી, 3 અથવા 6 હોય તો છે. પછી જે સંખ્યા વધે છે તે પૂર્ણઘન છે કે નહીં તે તપાસો. એ શૂન્ય જોયા પછી આપણે તપાસવાનું છે. કોષ્ટક 2 આમાંથી 1 માર્કનું આવી શકે છે. અત્યાર સુધી સમજ્યા એ 1 માર્કનું કમ્પલસરી હતું. કોષ્ટક 2 ઘન કરતાં એકમનો અંક શું મળે? તમે જ્યારે ઘન કરો છો ત્યારે એનો એકમનો અંક શું હોય? તો આપણે એ કોષ્ટક જોઈએ. 1નો 1, 1નો ઘન 1 થાય, બરાબર. 2નો ઘન કેટલો થાય? 8, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 8 થાય, એ આપણને ખબર છે, બરાબર. 2નો ઘન 2 ગુણ્યા 2 કેટલો થાય? 8.
તો જુઓ હવે આ છે સંખ્યા પોતે, અહીંયા તમે સંખ્યા લખશો અને આ એના ઘનના એકમનો અંક અને આ છે એના ઘનના એકમનો અંક, બરાબર. તો 3નો આપણને કેટલો મળતો હતો 27, તો એકમનો અંક કેટલો થાય 3નો ઘન કરીએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા માત્ર એકમનો અંક જ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, બરાબર. તમને એકમનો અંક પૂછે તો જ આ જોવાનું છે. ગયા આગળના પ્રકરણમાં વર્ગ અને વર્ગમાં આપણે એકી સંખ્યા બેકી સંખ્યા એવું લખતા હતા, તે નથી લખવાનું. તો આ જે 7 છે એકમના આધારે, બરાબર. તો 4ની સામે 4 મળે, 5ની સામે 5 મળે, 6ની સામે 6, 7ની સામે 3, 8ની સામે 2, 9ની સામે 9, 0ની સામે 0. હવે તમે જુઓ કે કોનો એકમનો અંક એનો જ છે, તો એકનો એક જ છે, બરાબર. તમે જુઓ 1, 4, 5, 6, 9 અને 0 આટલી સંખ્યા એ છે કે જેમાં એકમનો અંક 1 છે. હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખીએ કે જો 2 બરાબર 8 હોય તો 8 બરાબર જુઓ 2 છે, તો આપણે એમાં એવું યાદ રાખશું કે 2 બરાબર 8, તો 8 બરાબર 2, બરાબર. એટલે તમને યાદ રહી જાય. એવી રીતે 3ની સામે જુઓ 7, તો 7 બરાબર શું છે જુઓ 3 છે. તો આ સરળ છે, માત્ર આ 2, 8 યાદ રાખીએ, 3, 7 યાદ રાખીએ તો બાકીનું તમને એકમનો અંક જે છે એ યાદ રહી જાય છે. ખૂબ જ સરળ છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 2ના આધારે પાના નંબર 111 ઉપર પ્રયત્ન કરો છે, બરાબર, કે નીચે આપેલી સંખ્યા ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શું હોઈ શકે, કે નીચે આપેલી સંખ્યા તેને ઘન કરવાથી મળતી સંખ્યાનો એક, તો એ અહીંયા પણ કોષ્ટક 2ના આધારે છે જે આગળ આપણે શીખ્યા, બરાબર. તમને સમજાવી દઉં કે આના આધારે તમારે જવાબ દેવાનો છે, બરાબર. તો કોષ્ટક જોઈ લઈએ આપણે. જુઓ કુલ આપણી પાસે 8 સંખ્યા છે, સંખ્યા આપેલી છે 13, 31, 8800 આ સંખ્યા. હવે તમારે માત્ર એકમનો અંક અહીંયા જુદું પાડવાનો છે, યાદ રાખજો, માત્ર એકમનો અંક. તો અહીંયા 1, 8 માત્ર એકમનો અંક જ લેવાનો છે, બીજું કાંઈ નથી કીધું. તમને એકમનો અંક કીધો ત્યારે એકમનો અંક જ લેવાનો છે. 9, 5, 4 તમે જુઓ બધા એકમના અંક જ લીધા છે. 7, 2, 3, બરાબર. તો આ એકમના અંક આવી ગયા. હવે ઘન કરવાથી તો 1ની સામે શું હતું 1, 8ની સામે 2, 9ની સામે 9 હતા, 5ની સામે 5, 4ની સામે 4, 7ની સામે 3. હવે જો 8ની સામે 2 હતા, 2ની સામે શું આવે 8, 3ની સામે 7. તો ખૂબ જ સરળ છે, પ્રયત્ન કરો. પાના નંબર 111 ઉપર જે છે આ આપેલું છે. તો આ પ્રયત્ન કરો પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ એક મહત્વનું છે કે કોષ્ટક 4 નામ આપ્યું છે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 111 ઉપર છે, બરાબર. તો જુઓ કે એક જ છે, બરાબર, એકનો ઘન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ક્રમિક એકી સંખ્યા લેવાની. 1 પછી શું આવે ક્રમિક સંખ્યા 3 અને 5 બે સંખ્યા લીધી છે. પહેલાં 1 લીધી, પછી 2 લીધી, 3 લીધી, એમ ક્રમિક લીધી છે, બરાબર. તો 3 અને 5, 3 અને 5નો સરવાળો કેટલો 8, તો અહીંયા છે 2નો ઘન, બરાબર. તમે જુઓ 7 + 9 3 સંખ્યા લીધી, બરાબર. 7 કારણ કે 5 પૂરું થયું, પછી એકી સંખ્યા ક્રમિક 5 પછીની એકી સંખ્યા 7, 9, 11, તો કેટલા થયા જુઓ 27, એટલે 3નો ઘન. તો આવી રીતે મેં 1 થી 10 સુધી આવી રીતે આપણે બનાવ્યું છે. એક આ પણ પાઠ્યપુસ્તકની અંદર અધૂરો કોષ્ટક. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક અહીંયા મેં સૂત્ર સમજાવ્યું છે જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી. પરીક્ષામાં કદાચ તમને આવું પૂછાય, તમે કેવી રીતે લખશો, તો એક તમને હું ઉદાહરણ સમજાવી દઉં. પરીક્ષામાં તમને એમ પૂછશે કે 4નો ઘન હોય તો તેને ક્રમિક એકી સંખ્યા તરીકે દર્શાવો. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જશે, તો તમને એક આ સૂત્ર આપ્યું છે જે પાઠ્યપુસ્તકમાં નથી, બરાબર. હવે એનો જવાબ આપણે કેવી રીતે લખીએ, તો આ સૂત્રની મદદથી. તો તમારે યાદ રાખજો 4નો ઘન એટલે કેટલી સંખ્યા લખવાની છે 4. 4નો ઘન એટલે 4 એકી સંખ્યા. હવે કઈ એકી સંખ્યા, તો અહીંયા સૂત્ર આપ્યું છે n કૌંસમાં n - 1 અને +1, બરાબર. તો આ આપણે સૂત્ર આપ્યું. હવે એનો દાખલો ગણીએ. n એટલે નંબર, એટલે અહીંયા છે 4 કૌંસમાં 4 - 1 +1 4 એમના એમ, 4માંથી 1 જાય 3, એટલે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, ગુણ્યા 3 +1, 4 તેરી કેટલા થાય 12, 12 +1 કેટલા થાય 13. તો તમારે 13થી શરૂ કરવાની, બરાબર. 13થી શરૂ કરો, 4 સંખ્યા લેવાની, તો 13 4 સંખ્યા લેવાની 13,
15, 17 અને 19. તો આ થઈ ગયું સરળ. તો તમને એમ કે માની લો કે 10નો ઘન એવું કે આમાં તમને જુઓ પાઠ્યપુસ્તક પાના નંબર 111 ઉપર જુઓ કે 10નો ધન સુધી ગોતો. તો આપણે સૂત્ર તો આ જ છે. તો આપણે સૂત્ર એક વખત હજી લખીએ. n આ સૂત્ર લખવાનું છે n -1 + 1. બરાબર, આ તો તમને સમજાઈ ગયું છે સૂત્ર. હવે n એટલે 10. તો 10 કૌંસમાં 10 - 1 અને +1. 10 - 1 + 1. બરાબર. હવે સાદું રૂપ અહીંયા આપણે આપીએ સૂત્રનું. તો 10 × 9 + 1. તો 90 + 1 91 થયા. તો 91 થી 10 સંખ્યા લખવાની છે. 91, 93, 95, 97, 99, 101, 197. બરાબર. તો ખૂબ જ સૂત્ર જે છે એ સરળ છે. હવે આપણે જોઈએ પાના નંબર 109 પર તમને થોડોક ઇતિહાસ આપેલો છે. પ્રોફેસર એસ રામાનુજન, શ્રીનિવાસન રામાનુજન, GSRD. આ બે પ્રોફેસરો ગણિતના જે એસ રામાનુજન છે એ તો આપણા ભારતના ગણિતશાસ્ત્રી છે. તેના વિશે વિદ્યાર્થી મિત્રો જેટલું તમે જાણો એટલું ઓછું છે. યુટ્યુબ ચેનલમાં તમે રામાનુજન વિશે હું તો એમ કહું જરૂર જાણશો તો તમને એના વિશે તેનો ઇતિહાસ જાણવા મળશે. અહીંયા હું તમને તેની થોડીક સમજૂતી, કારણ કે આ પ્રકરણના સંબંધિત છે એટલે હું તમને આપું છું. મારો આ વિડીયો ખાસ તમે જરૂર જોશો, આગળ પણ જોશો. જોઈએ આપણે તેના વિશેનો ઇતિહાસ થોડોક. હું આ સંખ્યા વિશે તમને તે એક વાનમાં એટલે કે એક ટેક્સીમાં હતા અને એક ટેક્સીનો જે નંબર હતો એ તો 1729. બંને ગણિતશાસ્ત્રીઓ ચર્ચા ઉપર ઉતર્યા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ ગણિતશાસ્ત્રી અથવા જેને ગણિતમાં રસ હોય ત્યારે તે ગાડીની નંબર પ્લેટ અથવા અલગ અલગ નંબર જ્યાં લખેલા તેની વિશે તેઓ રસપ્રદથી જાણતા હોય છે. તો આ બે જે પ્રોફેસર હતા તે સંખ્યાઓ વિશે ખૂબ જ ચર્ચા કરતા હતા. અને પ્રોફેસર હાર્ડીએ આ નંબરને ડલ અંક, યાદ રાખજો, ડલ નંબર તે કીધું. પણ એક્ઝામમાં પૂછાય તો આ ડલ અંક. હવે આ ડલ અંક શું કામ છે? તો એણે એવું કીધું કે ભાઈ હું બે સંખ્યાનો જ્યારે ઘન કરું છું ત્યારે મને આ સંખ્યા મળે છે. તો એ સંખ્યા એમણે કઈ બે સંખ્યાનો એણે ઘન કર્યો કે 1729 થઈ. તો 12નો ઘન + 1નો ઘન. તો તમે જુઓ કે 12નો ઘન જ્યારે તમે કરો તો 1728 થાય, + 1નો ઘન એટલે 1 થાય. તો 1728માં 1 ઉમેરો એટલે 1729 થાય. તો તેમને એણે ડલ અંક કીધું. સાથે સાથે રામાનુજને પણ એવી રીતે રસપ્રદ વાત કીધી કે 10નો ઘન + 9નો ઘન પણ 1729 થાય. કારણ કે 10નો ઘન 1000, 9નો ઘન 729. તો બેનો સરવાળો કરો તો 1729 થાય. તો એ એવી રસપ્રદ બાબતોમાં એમણે નવી નવી શોધો કરવા માંડ્યા આ સંખ્યા વિશે. આવી સંખ્યાઓ એમણે ઘણી બનાવી. તો જોઈએ આપણે કે 1729 એ નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા છે. તમારા પાઠ્યપુસ્તકમાં આપી છે, તમે જોશો. આવી ઘણી બધી સંખ્યાઓ તેમણે બનાવી, જેમ કે 4104, 13832 આવી સંખ્યાઓ તેમણે બનાવી. વિદ્યાર્થી મિત્રો, રામાનુજન વિશે થોડુંક હું અહીંયા તમને કહીશ કે ખૂબ જ ગરીબ વર્ગના હતા અને તેમણે ઘણું બધી શોધ કરી. તેનો ઇતિહાસ જાણજો, તમને એમાંથી ઘણું જાણવા મળશે. એમાંથી તમને જાણવા જેવી વિગતો મળશે. તેમણે કેટલા સંઘર્ષ કર્યા અને કેટલી હદે ક્યાં પહોંચ્યા. એક વખત તો 3જા ધોરણમાં તો તેને સંખ્યા વિશેનું એમને જ્ઞાન એટલું આવ્યું કે તેને શિક્ષકને પણ સમજાવ્યું હતું. તો તમે જોજો, પ્રોફેસર એસ રામાનુજન અંકોમાં બહુ જ અંકો એટલા બધા ગમતા કે તેઓ પોતાના જીવનમાં અંકો સાથે ઘણા બધા પ્રયોગ કર્યા, ઘણી બધી રમતો રમી. તો વિદ્યાર્થી મિત્રો, એક તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમને એના ઇતિહાસ વિશે જરૂર જાણજો. રામાનુજનના જે જન્મદિવસ હોય છે તેને આપણે ગણિત દિવસ તરીકે પણ ઉજવતા હોઈએ છીએ. હવે આપણે થોડુંક અહીંયા ઘનમૂળમાં આવીએ પાછા. ઘનમૂળ, જેમ તમે ઘન શીખ્યા કે કોઈ એક રકમને જ્યારે 3 વખત ગણીએ ત્યારે ઘન મળે, તો હવે આપણે ઘનમૂળ વિશે જોઈએ કે પૂર્ણઘન સંખ્યા કોને કહેવાય. કે જો કોઈ સંખ્યાને અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવયવ 3 વાળા આવે એવી સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહેવાય છે. આ તમારા પાઠ્યપુસ્તકની અંદર વ્યાખ્યા આપી છે, તે મેં અહીંયા લખી છે. તો ઘનમૂળ માટેનો સંકેત આ છે વિદ્યાર્થી મિત્રો. આ તમે વર્ગમૂળનો સંકેત છે, બરાબર. પણ જ્યારે અહીંયા 3 લખાય તો આ ઘનમૂળ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તેને આવી રીતે પણ દર્શાવી શકે, પણ તમે જ્યારે 9મા ધોરણમાં આવશો, માની લો કે આ આપણે હું લખું છું અહીંયા 8, બરાબર. આ કહેવાય 8નું ઘનમૂળ.
તમે તેને આવી રીતે પણ લખી શકો છો. 9મા ધોરણમાં આવશે એમ તો આ 8 અને ઉપર 1/3 ઘાત, આ બંને વસ્તુ એક જ કહેવાય. આમાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા હતા. અહીંયા તમારે જોવાનું 3, તો આ ઘનમૂળ. એવી રીતે માની લો કે આમ હોય 16, બરાબર, અને અહીંયા 12 4 હોય, તો આ ચતુર્થ મૂળ કહેવાય. તો અહીંયા તમારે એને કેવી રીતે કરશો કે 16 અને 12 1/4 ઘાત, તો આ સરળ છે. આવી રીતે યાદ રાખશો, બરાબર. હવે આગળ આપણે જોઈએ 27, એટલે કે 3 ગુણ્યા 27નો અવિભાજ્ય એવો કે વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 3 એટલે 3નો ઘન. તો 27નું જે ઘનમૂળ થાય કેટલું મળે? 3. આપણે શીખ્યા છીએ, બરાબર. એવી રીતે 125 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5નો ઘન, તેથી 150નું ઘનમૂળ કેટલું થાય? 5 થાય. અહીંયા ઘનમૂળમાં આપણે આપ્યું છે કે 1નું ઘનમૂળ 1, 8નું ઘનમૂળ 2, 27નું 3, 64નું 4, 125નું 5, 216નું 6, 343નું 7, 512નું 8, 738નું 9, 1000નું 10. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો લેક્ચર આજનો પૂરો થાય છે. તમને મારો વિડીયો જરૂર પસંદ પડ્યો હશે, લાઇક કરશો. મારી ચેનલ હજી જ તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂર કરશો. ધન્યવાદ.